એ પહેલાં આજના દિવસે જુઓ તમને પરિણામોના અમુક રિએક્શન આવતા દેખાઈ રહ્યા છે, જેની અંદર વીએસટી ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ 15% વધ્યો છે. તો વારી રિન્યુએબલ્સના પરિણામ આવ્યા છે અને એમાં પણ એક પોઝિટિવ રિએક્શન છે. તો શું ખાસ પરિણામોની અંદર છે એની વિગત લઈને સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો પેલા વીએસટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ક્વાર્ટર 4ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની પર નજર કરીએ તો 53 કરોડની સામે 117 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર આવકની વાત કરીએ તો 31%નો અહીંયા વધારો જોવા મળ્યો છે. 349 કરોડની સામે 457 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એબિટાની વાત કરીએ તો 70 કરોડની સામે 208 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને એબિટા માર્જિન્સની વાત કરીએ તો 19.9%ની સામે 45.6% પર રહેતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. હવે વારી રિન્યુએબલ્સની વાત કરીએ તો કન્સોલિડેટેડ જે નફો છે તે 94 કરોડથી વધીને 156 કરોડ થતો જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. કન્સોલિડેટેડ આવક 477 કરોડથી વધીને 1102 કરોડ. કન્સોલિડેટેડ એબિટા જે છે તે 126 કરોડથી વધીને 207 કરોડ અને કન્સોલિડેટેડ એબિટા માર્જિન જે છે તે 26.5%થી ઘટીને 18.8% પર રહેતું જોવા મળ્યું છે. એટલે કે એબિટા માર્જિન્સને છોડીને બાકી બધા જે ફિગર્સ છે તે આપણને સારા નંબર્સ, સ્ટ્રોંગ નંબર્સ આવતા જોવા મળ્યા છે. બંને જ સ્ટોકમાં એક મોટી આપણને અત્યારે ખરીદદારી જોવા મળી રહી છે.